દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળી દ્વારા જમીન ધોવાણનું યોગ્ય વળતર નહીં મળતા જિલ્લા કલેક્ટર કચેરી આવી ધરણા પ્રદર્શન કર્યું। પાદરાના ચોકારી ગામે દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળીના પ્રમુખ તથા મંત્રી પાસેથી મંડળીના આવેલા સભાસદોને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાના નુકસાનની વળતર ગેલ કંપની દ્વારા આપેલ 91 લાખ રૂપિયાનો હિસાબ માંગતા મંદિરમાં જમવા આવ્યા છો તેમ કહી મંદિરમાં આવવાની ના પાડી, જાતિ વિષયક શબ્દો બોલી દાતરડા વડે ગંભીર ઈજાઓ કરી, ગળદા પાટુનો માર મારી અમાનવીય વર્તન કરી એકબીજાને મદદગારી કરતા 2 મહિલા સહિત 5 સામે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી। પાદરાના ચોકારીના દેવપુરામાં રહેતા ચિમનભાઈ રતિલાલ કટારિયાના પિતા રતિલાલ કટારિયા ચોકારીની દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળીના સભ્ય હતા, જેમનું મરણ થતાં વારસદાર તરીકે મોટાભાઈ મનુભાઈ કટારિયા હાલ મંડળીમાં સભ્ય છે। આ મંડળીમાં 2016માં જેટકો તથા ગેલ ઇન્ડિયા કંપનીએ અંડરગ્રાઉન્ડ પાઇપ નાખતા નુકસાનીની રૂપિયા 91 લાખ મંડળીને આપ્યા હતા, જે રૂપિયા મંડળીના બેંક એકાઉન્ટમાં જમા થયેલ છે, જેનો હિસાબ પ્રમુખ અર્જુન પઢિયાર તથા મંત્રી દિનેશ સોલંકી રાખે છે। આ નાણાંના હિસાબ બાબતે મિટિંગનું આયોજન મહીસાગર મંદિર ખાતે કરાયું હતું। મંડળીના હિસાબ બાબતે ચર્ચા ચાલતી હતી અને મંડળીના પ્રમુખ મંત્રી મંડળીનો કોઈ હિસાબ તમને મળશે નહીં, જેને લઈને તમામ સભ્યોએ જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ કમિશનર સાહેબ, ગૃહ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, છતાં યોગ્ય પરિણામ ન આવતા તેઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી આવી આમરણાંત પર બેસ્યા। પાદરા તાલુકાના ચોકારી ગામેથી અમે આવેલા છે અને ચોકારી ગામની અંદર અમારી દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળી આવેલી છે। જ્યારે ગેલ ઇન્ડિયા કંપનીએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી પારો મારીને અને એના લીધે અમારી લગભગ 700 થી 800 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું। તો એના માટે અમે 2016થી લડત ચાલુ કરેલી, તો કંપનીએ અત્યારે અમને 91 લાખ રૂપિયાનું વળતર ચૂકવેલું છે। જ્યારે એ મંડળીના ખાતામાં નાખેલું છે અને પ્રમુખ મંત્રીના હાથમાં હોય આ હોદ્દો, તો એ લોકોએ મનસ્વી રીતે 127ને સામેલ કર્યા અને દરેકને 41,000 રૂપિયાના ચેક ફાળવેલા છે। જ્યારે હવે કંપની પર અમે આરટીઆઈ કરી તો કંપની એવો જવાબ આપ્યો કે આ 91 લાખ 91 જણના છે અને આ લોકોએ એમના રૂપિયા ખાવા માટે આવા ધંધા કરેલા છે। એના માટે અમે અમારે એની સામે એફઆઈઆર થઈ અને અમે 2 ભાઈઓ દલિત છે અને અમારી પર હુમલો કરેલો એ લોકોએ એમના બૈરાઓને લઈને, તો દાતરડાથી હુમલો કરેલો। તો અમે અહીંયા એફઆઈઆર કરાવીને પછી અહીં એસપી સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબને મળ્યા, જિલ્લા રજિસ્ટરમાં અમે આપ્યું, તો લગભગ આજે 2.5 મહિનાનો સમય થઈ ગયો, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી જ નથી થઈ, જેના માટે અમારે આજે મજબૂરીવશ થઈને આમરણાંત ઉપવાસ ઉપર બેસવાનો વારો આવ્યો છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। મનુભાઈ રતિલાલ કટારિયા ચોકારી।